આજે છે ધૂળેટી અને આપણે વ્લોગે આજે સ્ટાર્ટ કરીએ છીએ 4:30 વાગે. તે ઈ તો મેં કીધું ભેંસ છે, મેં ઈ તો કીધું ભેંસ છે, ભેંસ છે, પાડી નથી એમ તો મેં કીધું. અત્યારે બધું સૈણા ને વાવેલું હતું ધનજીભાઈ, એ કાઢ નાખ્યું છે. મસ્ત વાડી થઈ ગઈ. રેલી આવી ગઈ તો બકરાની. જ્યાં રેલી છે ને પાર થઈ જાય પછી આપણે નીકળવા. જે આગળ ગઈ હતી ને એ પેસેન્જર ગાડી હતી, આ ગાડી એટલે સામેની જે બીજી ફાટક હતી ને એમાં સાઈડમાં રહી ગઈ હતી. એટલે ઓલી ટ્રેન નીકળી જાય ને પછી આ ટ્રેન વહી જાય એના રસ્તે પાર. કેવું જોવે ને આપણે બાકી નતું રહેવા દીધું. નાક ઉપરથી ભૂંઈ આવ્યો, કેવી શાણી છે. હા તો નાક ઉપરથી ભૂંસી આવી ને જો બાકી રહી ગયું. ઓય કહેજો, ઓય કહેજો, ઓય કહેજો. નહીં 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 નહીં. હલો મિત્રો, કેમ છો? મોજમાં? અમે પણ બધા મોજમાં. અને બધાને ગુડ આફ્ટરનૂન. આજે છે ધૂળેટી અને આપણે વ્લોગે આજે સ્ટાર્ટ કરીએ છીએ 4:30 વાગે. કારણ કે સવારથી આપણે મોટા બાપાને ત્યાં ને બધે બેસવા ગયા હતા અને પછી અહીંયા જઈએ આપણે પિયાબેનના સાસરીએ, જેમ કે કેશુ મામાને ત્યાં, જ્યાં બધા આપણે બપોરનું જમીન સૂઈ ગયા હતા. અને જમી કારવીને પછી ઊભો થયો છું તો આપણે આપણી વાડીએ પણ જવાનું છે અને કિરણને ત્યાં પણ જવાનું છે. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે બધું સરસ મજાનું બતાવતા રહીશું. તો વ્લોગને આગળ સ્કીપ નહીં કરતા. અને જો મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મને મારા નવા વ્લોગનું નોટિફિકેશન ઇઝી રીતના મળી રહે. જે મમ્મી અને ફૂઈ બેઠા છે. જય સ્વામિનારાયણ ફોઈ. મજામાં હો. બપોરનું જમીન હુઈ ગયા તા? અત્યારે હું ચા પીતા હતા. હા, જે મારે ચા બાકી છે જો હિંડોળે ઈસકે છે સરસ મજાના. જે ફૂઈએ અને મમ્મી એને ચા પી લીધો તો એને ગામડે તો બહુ ગમે છે, પણ આપણે સુરત રહેવા વાળા માણા, કારણ કે આપણે કામ ધંધા તો સુરત છે એટલે આપણે ગામડે ન રહી. અને આ જો કુમાર આવ્યો. કુમાર જય સ્વામિનારાયણ. હા જોયું, જે મામા બેઠા અને પપ્પા બેઠા. મામા જય સ્વામિનારાયણ. કેમ મજામાં ને મામા? હા, તમને ચા પીને કેવી મજા આવી? જે પપ્પાએ અને મામા ચા પી લીધો છે, આપણે ચા પીવાનું બાકી છે. જો ફટાફટ આપણે ચા પી લઈ અને વ્લોગને પણ આપણે કન્ટિન્યુ કરશું અને નીકળીએ આપણે વાડીએ. પીને સરસ મજાના આપણે ફ્રી થઈ ગયા છીએ. અને આપણે મોર્નિંગથી કપડાં પહેર્યા હતા, પણ કપડાં પહેર્યા હતા ને તે નવા કપડાં પહેર્યા તો સામે જે ઓલી ગાડી આવે ને ત્યાં બધા ઊભા છે. જે ધૂળેટીનું જો તનવીર બસ એ નીકળી આપણે અહીંથી. જે તનવીર બસ અહીંથી, રોડ સારા છે ને બધા રોડ અહીંથી જાય, બધી ગાડીઓ અહીંથી જાય. જે તનવીર છે, ગુજર ટ્રાવેલર્સ છે, રાતે છે, બધી બસો અહીંથી નથી નીકળે. અને આપણે જેમ કે હું તમને વિડીયોમાં કહેતો હતો વ્લોગમાં કે આપણે નવા કપડાં પહેરીને બહાર નીકળ્યા અને જે મેં આગળ જગ્યા બતાવી હતી ત્યાં બધા રોળવા માટે ઊભા રહ્યા હતા. પણ કુમારે કીધું કે મહેમાન છે એટલા માટે રોળતા નહીં, પણ તોય નહીં મારે રોળવા બધા કરતા હતા. પછી આપણે ચિલ્લાવીને કીધું કે ઓય રોળતો નહીં. ત્યારે એ બધા ગયા અને ગામના લોકો કહે કે કાંઈ વાતો નહીં, જવા જો અને ફ્રી થઈ ગયા. નકર તો આપણે નવા કપડાં ક્યારે રંગાઈ જાત ને ખબર ન પડે અને નીકળી જઈએ ત્યારે વાડીએ. જે પપ્પા એ ઊભા થઈ ગયા. અને આની પહેલા આપણે અહીંયા કેશુ મામા ત્યાં આવ્યા હતા ને ત્યારે ભેં હતી, પણ એ ભેં તમે આગળના વ્લોગમાં જોયું હોય તો મારતી હતી. તે એ તો મેં કીધું તમારો ભેંસ છે ને, તો એ તો મેં કીધું ભેંસ છે, મેં એ તો કીધું ભેંસ છે, ભેંસ છે, પાડી નથી એમ તો મેં કીધું. જો ભેંસ જો સરસ મજાની. આ હોજી છે. જે આની પેલા અમે વ્લોગમાં લીધી હતી ને ભેં ને, એ ભેં તો ડાયરેક્ટ મારવા આવતી હતી. એ આ કુમાર જેવી હતી. જે કુમાર છે ને કુમાર જેવી હતી કરાડી. હા, મારી જેવી જોયું. અત્યારે મારી જેવી કરી નાખી. તે દિવસે એ કહે કે નહીં, એ કહે તમાર જેવી હતી, તમાર જેવી. પણ એ માર જેવી નહોતી, તમારી યારે રહીને થઈ ગઈ હતી એવી તમારી જેવી. એવું છે? એ આ માવો ખાય એ પકડાઈ ગયા. જોયું?
આ માવો ખાય ને એ પકડાઈ ગયા. સગાઈ કરવા આવ્યા હતા ત્યારે તેમ કીધું તું માવો નથી ખાતા. હે જોઈ પપ્પા બેટા રે ઠીક કે મારે નથી બોલવું અત્યારે. હાલો હાલો ફટાફટ આપણે વાડીએ નીકળીએ. સરસ મજાની આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને આ છે આપણા વાડીની ઓરડી. જે આવી રીતના સરસ મજાનો લીમડો છે, નીચે બેસવાનું છે અને પપ્પાને કુમાર આવે છે. જો જે અહીંયા ગાડી પાર્ક કરી દઈ અને આપણે જવાનું છે ચાલતા આગળ. જે આપણે છેલ્લે જે પેલું છે ને દેખાય છે રૂમ જેવું નાનું, અહીંયા જ્યાં કવોન છે ત્યાં આપણી વાડી છે પાછળ. જે ઈ પણ બતાવું હું તમને કેવી સરસ મજાની છે અને છેલ્લેનો ભાગ કેવો છે. અને આપણે જો વાડીમાં પવન ચક્કી છે, બધે સરસ મજાનું લીલું લીલું શણ જેવું ખેતર ને ગામડાની મોજ, એટલે કાંઈ ઘટે જ નહીં. જો સરસ મજાનું વાતાવરણ છે અને આમ જોવાની એટલી મજા આવે છે ને કાંઈ ઘટે જ નહીં એવું. અને આ જે તાર જોવો છો ને એ કરંટ તાર છે, એટલે ઝટકા તાર. એમાં કેવું કોઈ જીવ જાનવર આવી ગયો હોય ને તો અડે ને એટલે ડાયરેક્ટ ઝટકો લાગે, પાછળ વયો જાય. પણ આપણે નથી અડવાનું થતું કારણ કે ઝટકા તાર છે. જે સામેનો શેઠો છે ને આ જે ખોડેલો છે ખીપો, ત્યાંથી લઈને આગળ લગી જે આ છે પાણીનું ત્યાં લગી એટલી છે જમીન. જો સરસ મજાની આપણી વાડી છે. અત્યારે બધું સૈણાને એવું વાવેલું હતું ધનજીભાઈ, જે એ કાઢ નાખ્યું છે ને મસ્ત વાડી થઈ ગઈ છે. જે આપણે વાડી તો ઘણા સમય પછી આપણે આવ્યા જઈ. હવે જોઈએ હવે આમાં શું ઉગાડવાના છે. કે આ છે રૈયા બાપાની અને બાલા બાપાની વાડી. કેટલી સરસ મજાની છે. પપ્પા બંધ કરે છે ગેટ. હાલો ફટાફટ ઘરે નીકળીએ આપણે. સનસેટ થવા આવ્યો છે અને વાડીનો કેળો એવો હતો ને કે ત્યાં હાવે જ નીકળો હોય ને તોય આપણને પરસેવો છૂટી જાય એવું હતું. તે પપ્પાની પાછળ આવે છે અને આપણે જઈ ઘરે હવે ફટાફટ. જો વ્યૂ તો જો કઈ ઘટે નહીં એવું. આપણે ઘરે આવી ગયા હતા અલ્પેશ કુમારના અને થેલો પેક થઈ ગયો છે. આપણે નીકળીએ કિરણની ત્યાં અને પપ્પા ને મમ્મી ગયા છે અલ્પેશ કુમારની વાડીએ. હવે ફટાફટ ત્યાં કિરણની ત્યાં પોગી જાય સાંજ પહેલા, કારણ કે સનસેટ થવા આવ્યો છે અને જેમ બને એમ રાત થવા આવે એની પહેલાં પોગી જાય ગાંડલા. કારણ કે બધા કહે છે ખરી અત્યારે ટેમ્પા નહીં મળે, પણ ટેમ્પા નહીં મળે તો કોકની ગાડીમાં વૈયા જવું ગાંડલા લગી. કારણ કે સિટી હોય ને તો બધા ના પાડે, પણ ગામડું હોય ને ત્યાં ના ન પાડે. એટલે પ્રેમ ભાવથી પોગી જવું સરસ મજાના. અરે મળીએ પાછા ગાંડલા. આપણે તો સકડામાં બેસી ગયા હતા આ બધા જો, અને સકડો ચાલુ થઈ ગયો તો ગાંડલા તરફ જવા માટે. પણ આ રેલી આવી ગઈ જો બકરાની. જે આ રેલી છે ને પાર થઈ જાય પછી આપણે નીકળવાનું. બ્લોગમાં તમે બન્યા રહીજો અને કન્ટિન્યુ તમને મજા કરાવતા રહ્યું. એન્ડ સુધી બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આપણે ગાંડલા પોગતા હતા અને વચ્ચે આવ્યું સ્ટેશન. એટલે આ જેમ કે આપણે રેલવેની ફાટક પાર કરવાની છે પણ ટ્રેન આવવાની છે એની માટે આપણે રોક્યા છે. જો જે આગળ ટ્રેન આવે પછી નીકળીએ ફટાફટ. એટલે ટ્રેનની વાટે થઈ ફટાફટ ને આવે એટલે પછી ફટાફટ આપણે ગાંડલા પોગી જાય. જો જે ઓલી લાલ બત્તી બતાવે છે ને તો ઊભું રહેવાનું સિગ્નલ છે. થોડી વારમાં ટ્રેન અહીંથી આવશે અથવા સામેથી આવશે, નીકળી જાય બસ આપણે નીકળીએ. આપણો છોકરો એ વાટે ઊભો, ભાઈ ને સામે હિંમત બસે છે તો ટ્રાવેલર. જ્યાં ગાડી આવે છે ધીમે ધીમે ગાડી હાલી આવે છે. જો દેખાતી ફટાફટ આવે
નીકળી. આ જો ઓન વગાડે. બહુ ધીમી હાલી આવે છો. નકર આપણે સુરતમાં તો સુપર ફાસ્ટ ટ્રેન હોય એ ફટાફટ વહી જાય ને તોય આપણને ખબર ન પડે. જે 5 થી 10 સેકન્ડમાં તો નીકળી જાય. હવે જોઈ આપણે આ માલ ગાડી છે કે પેસેન્જર ગાડી છે, પાસેથી નીકળશે ત્યારે ખબર પડશે. હા હે હોર્ન વગાડે તો પેસેન્જર ગાડી છે જેટલી લાંબી છે ને જે આપણને લાગતું તો લાંબી છે નહીં પણ લાંબી ઘણી છે. જો ફટાફટ ટ્રેન નીકળે એટલે આપણે રવાના થાય ગાંડલા. જે ગીમ પૈતી ને પછી આપણે તીર્થભાઈ ને મળ્યા જ નથી. પૈતી ને એટલે બીજા દિવસે નીકળી ગયા હતા આપણે બીજપડી. તે અહીંયાથી હવે આપણે પરત થઈ જઈ પાછા ગાંડલા એટલે ફટાફટ કમ્પ્લીટ થાય અને ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા તો આવી ગઈ છે. હા લ્યો એન્ડિંગ આવી ગયું. ફાઇનલી એનું એન્ડિંગ આવી ગયું છે. આ એન્ડિંગ પેલું એન્ડિંગ. અને હવે આ ફાટક ઊભી કરી લે અને આપણે નીકળી જાવ. આપણે કહેતા હતા કે ઓલી ગાડી છે ને અહીંથી નીકળી જાય પણ સામે એક ગાડી બીજી રૂકેલી હતી. જે ઈ હવે ગાડી છે ને આ ગાડી સામેથી આવે છે ઈ હવે આમ વહી જાય પછી જ આ ફાટક ઊભી થાય. ત્યાં લગી તો આપણે પાછું ઊભું રહેવું પડશે. તો ચાલો વાટ જોઈ અને આ ટ્રેન ને નીકળવા દઈ. જે આવી જ ગઈ છે એ ધીમે ધીમે ફાસ્ટ થઈ છે. જે આ છે ને એ પેસેન્જર ગાડી છે. જે આગળ ગઈ હતી ને એ પેસેન્જર ગાડી જ હતી. આ ગાડી એટલે સામેની જે બીજી ફાટક હતી ને એમાં સાઈડમાં રહી ગઈ હતી. એટલે ઓલી ટ્રેન નીકળી જાય ને પછી આ ટ્રેન વહી જાય એના રસ્તે પાછી ફાટકે ચડી જાય. જે આ જો આ એટલી લાંબી હતી નહીં એટલે આપણે બેનિફિટ ફટાફટ હવે નીકળી જાય અને આપણો સકડો ચાલુ થાય છે. જો ભાઈ કરે સકડો ચાલુ નીકળી આપણા રસ્તે. હાલો આ ઊંચી થઈ ગઈ જો ફાટક. એટલે મજા આવી કે ટ્રેન જોવાની? જે આ દોસ્તારો ને મજા આવી ગઈ ટ્રેન જોવાની. ચાલો હવે નીકળીએ. હાર તો થઈ ગઈ છે ફાટક. આ જો આપણે કહેતા હતા ને હિંમત બસ ઊભી, હા ઊભી છે. જે ઓલા છોકરાની મજા આવી ગઈ એ કે હા ભાઈ હું વિડીયોમાં આવવાનો. અને મામાની હવેલી પાસે પોગી ગયા. જે ભીખુ મામાની હવેલી જો ઓલમોસ્ટ આ હવેલી છે ને આપણે ગાંડલાના ખેતરમાં ઊભા હોય ને ઓલી બાજુ ઓલે કાંઠે ત્યાંથી નહીં દેખાય કારણ કે મામાએ બનાવી એટલી ઊંચી. જો જે અંધારું થઈ ગયું છે ને એટલા માટે એટલું બધું દેખાતું નથી. દેખાય તો છે. શેરી આવી ગઈ જે આપણે મામાની ધીરુ મામાની. જો આ ડેલી આવી ગઈ. ઓલી કિલકિલાટ તો કરે છે. હવે જોઈ ત્યાં પોગી ગયા અને ભાઈ જો દાદાને ખોળામાંથી હાલો હાલો પપ્પા ભાઈ આવું છું. હા અરે મારો દીકલો આવી ગયો પપ્પા.
પાપા પણ આવ્યો એ દાંત કાઢતો એ દાદા ના દાંત કાઢે દાંત બતાય તો દાંત 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 બતાય દાંત મારો દીકરો જો એ દાદા બોલાવે કેવું હે હું જોતો મમ્મા શું બનાવે છે પૂછ તો જો તો એ અહીંયા જોવે એ કે એન મમ્મી અહીંયા ઊભા હતા ને ક્યાં ગયા શું બનાવવાની એની ગ્રીન ચટણી મેં કીધું આ ચટણી કઈ છે કોની ચટણી બનાવવાની છે જો લીંબુ રસ ને કાઢે છે તને ભાવશે હે દીકુ સેન્ડવિચ ભાવે હે સેન્ડવિચ બનાવવાની જો ફોનમાં તો કહેતી હતી પેલા પકોડા કહેતી હતી પણ આપણે પકોડા તો બપોરે જ ખાધા. તો વડાપાવ આ લે આ તો જો સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ આપે છે હે આને જો મામી ના અહીંયા શેણાનો લોટ ને કાઢે છે અને આ જો કરુણાબેન બેટા કરુણાબેન જય સ્વામિનારાયણ અરુણાબેન હું બેન હારું તમે શું કરો છો એટલે સ્વામિનારાયણ ના ભગત ને લસણ ખવડાવજો પણ કાંઈ વાંધો નહીં આપણે સાંટલો નથી કર્યો એટલે આપણે ખાઈ લો કાંડીકુ આપણે વિડિયો ઉતારવાનો છે સુરત જઈને વિડિયો ઉતારવાનો હે દાંત કાઢો બોલો કેવું જોવે એન મમ્મી પીસે છે ચટણી બનાવે ચટણી બોલ અમે બંને રમતા હતા અને કિરણે આવીને જો રંગ લગાવી દીધો કા દીકુ તું કેવો લાગ હેલો કરતો હેલો જોયું આને આપણે બાકી નતું રહેવા દીધું નાક ઉપરથી ભૂંઈ આવ્યો કેવી શાણી છે હા તો નાક ઉપરથી ભૂસી આવી લે જો બાકી રહી ગયું ઓય કહી દે નહીં ઠીક હે નહીં દાદા ને રમે જો ઓય કેતો હેપી હોલી કે દાદા ને હેપી હોલી કરી એ દાદા ને પકડે ભાઈ છે ને આજ ફૂલ મૂડ માં છે ના પાછો કે ના તે દિવસે એટલો રોયો છે ને ગેમ માં હે એટલું બધું કેમ રોતો તો દાંત કાઢો દાદા જો દાદા ને બોલાવે જો માસી બાસા ખીજાતા જાય માસી ને રીંગા જો જમવા બે ગયા બધા જે વડાપાવ તૈયાર થઈ ગયું છે ફટાફટ આપણે જમી લઈ અને બધા ફ્રી થઈ જાય મજાનો આપણે વડાપાવ ને ખાઈ લીધું અને કિરણ લાવ્યા છે હવે ગુલાબ જાંબુ જો આપણી આટું આ ભાઈ નહીં ખાવા છે આ જો ખાવા જ મીડા છે મને એક એમેય નો કીધું કે દિવ્યેશ લ્યો મેકવાના જ નહીં જોયું? એવા એટલે તમારી ડીશ માંથી ની ખાલી થઈ જાય જોયું આવા આળા હારું છે ઓલો જેઠાલાલ છે ને ઓલા કયા હું આવે જેઠાલાલ ને કયા ના હાળા નામ હું હોય સુંદરલાલ મારે એમ તો હાળો હારો છે સુંદરલાલ જેવો નથી તારું છે અરે ખેઈ નાખ્યો ગાલ હું કેવું જો કર્મભાઈ કેવો હતા તો હું પેલા જ બારોબાર ભાગી દે તો ચાલો આપણે ટેસ્ટ કરી લઈ ગુલાબ જાંબુનો અને જો આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તો જો વ્લોગ સારો લાગ્યો હોય તો વ્લોગને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારા નવા વ્લોગનું નોટિફિકેશન ઈઝી રીતના મળી રહે ફરી મળીએ પાછા વ્લોગમાં અને નવા વ્લોગ સાથે ગુડ નાઇટ બાય બાય સ્વીટ ડ્રીમ ટેક કેર જય દ્વારકા